વેલકમ બેક ટુ અવર ચેનલ. વાગી ગયા છે સવારના 8:30 પોણા 9 અને જીયાનાને જેમ મજા નથી તો એને સ્કૂલમાં અલાઉ નથી જવાનું, તો એ શી ઇઝ હોમ અને હેલ્પિંગ મી. લુક યસ, અને બધા બ્લેન્કેટ્સ ને બધું ફોલ્ડ કર્યું, ઓસિકા મૂકા, અને નાવ મેં એને શીખવાડ્યું કે આ કેવી રીતે ફોલ્ડ કરવાનું, તો એ ટ્રાય કરી રહી છે. એણે 2-3 વાર કર્યું પણ આવું મારી જેમ સરખું ન થયું ને તો વીખીને પાછું કરે છે. જીયા નહીં તો તું એવરી ડે હા યસ હા એવરી ડે તું થોડી થોડી પ્રેક્ટિસ કર ને એટલે થઈ જશે. હા યસ, ગુડ જોબ. યસ, હવે જીયાને મને હેલ્પ કરવા માંડી છે. યસ્ટરડે વાસણ એ લૂછતી હતી હે ને જીયું? બીકોઝ એને બધું કામ શીખવું છે ને જીયા. Come here. As I told you, I'm gonna do the mat too. મેટ ભલે રહે તમારે ઘડીક વાર રમવું હોય તો. We don't want to. I want to play on the floor, not in the mat. હા તો મેટ પણ પેલા ઓલો જો This પંખો is a maze. ઓલો ફેન છે ને જીયા એ મેટ ઉપર પડ્યો છે ને પેલા સાઈડમાં મૂકવો પડશે. I can't lift the sofa over. કમ હિયર, અહીંયા આવતો. I can't lift you. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ તો કે. I can't lift you. ઓકે ઓકે, બસ બસ, જય સ્વામિનારાયણ કે. This one. બસ બસ. ને જાનુ બેબી જો સવારમાં ચા ને ભાખરીનો નાસ્તો થઈ ગયો છે બધાયને, અને જાનવીનો મિલ્ક ટાઈમ ચાલી રહ્યો છે, જીયાનાનો ક્લિનિંગ ટાઈમ ચાલી રહ્યો Can છે. you tell me where's Daddy? ડેડી તો ન હોય ને ઘરે અત્યારે. જો અમે આવી ગયા છીએ નીચે વોક કરવા માટે, હું જીયું અને જાનવી, કારણ કે ઘરમાં ગમતું નહોતું. જીયાના વિન્ડોમાં બેસી અને બહાર જોતી હતી કે હું મારે નીચે જાઉં નીચે જાઉં. હા Why do most people have plastics? maybe she needs some support while she is walking. પગમાં દુખે ને, સરખું જમે નહીં ને પછી પગ દુખે, પછી ટુ મચ પગ દુખે તો ડૉક્ટર આપણને સ્ટીક આપી દે. યુ હેવ ટુ હોલ્ડ ધેટ સ્ટીક ઓલ ડે લોંગ, 24 hours. યસ, તો એટલે જ હું તમને રોજ કે કરું છું કે તમે સરખું ખાઓ એમ. ઓકે, અને અહીંયા જો અમારો આ વર્ક્સ તો ખતમ જ નથી થતું. Mama, what is that? Is that a garbage truck? ના, એ આ લોકો રોડ વર્ક્સ કરે છે ને એનો ટ્રક હશે. જીએનને મેં હમણાં જ નોટિસ કર્યું, મોઢામાં એક હતી ને એમાંથી 4-5 થઈ ગઈ છે, તો એને ખાવામાં પ્રોબ્લેમ થતો હશે. તો ત્યારે ખાલી એક લાડવો આપી દીધું. તો શું આમ લાડુ હોય ને બહુ ચાવવું બી ન પડે, અને સ્વીટ હોય એટલે એને મોઢામાં બળે નહીં. કારણ કે યસ્ટરડે અમે ફાર્મસીમાં ઓલી એની દવા લેવા ગયા ને તો ફાર્માસિસ્ટે કીધું હતું કે તમે એને ઓલા યોગર્ટ્સ આવે ને જે ફ્લેવરવાળા છોકરાઓ માટે એને સ્પેશિયલ એ આપો, થોડું ઠંડુ હોય તો એને મોઢામાં બળતરા થતી હોય તો મજા આવે. યોગર્ટને હું લઈ આવી છું, તમને પછી મોઢેથી આપીશ. પોપકોર્ન જીયા ને તું પોપકોર્નનું કહેતી હતી, બટ વી કાન્ટ હેવ પોપકોર્ન હમણાં. ઓકે, હું પછી તને સારું થઈ જશે ત્યારે, કારણ કે પોપકોર્ન તું મોઢામાં મૂકીશ એ હાર્ડ હશે, તને ઓલી ચાંદી થઈ છે ને બધા સ્પોર્ટ્સ એ દુખશે. It won't be hard. Let's try. પોપકોર્ન ખાવી છે ને એટલે ઇટ વોન્ટ હર્ટ. Let's try. આઈ નો બેટા, એ હર્ટ થાય જ. 1 દિવસ 2 દિવસ ન ખાવ તો શું થાય, હું પછી પાછું બનાવી દઈશ તને. ઓકે, તો એવી રીતે છે વેધર. આમ વરસાદ, મારી પાસે ફોનમાં 2 વેધરની એપ્લિકેશન છે, તો એકમાં વરસાદ બતાવતો હતો 10-11 વાગે ને એવી રીતે, પછી ઘડીક નહોતો, પછી પાછો બતાવતો હતો. બીજામાં તો બિલકુલ બતાવતો હતો, તો આખો દિવસ ખાલી ક્લાઉડી હતું. તો કપડાં બહાર નાખીને આવી છું પણ આવ્યો નથી વરસાદ. ક્લાઉડી છે, જો ઉપર બધું ક્લાઉડી છે પણ વરસાદ આવતો નથી. જીયા ઊભી રહે બેટા, ગાડી છે ને આગળ, વેઇટ કર. એટલે હમણાં 2 દિવસથી એવું જ થાય. કાલ બહુ જ વરસાદ હતો, ધોધમાર આવ્યો સવારથી પછી હવે નથી વરસાદ. તો સારું છે, કપડાં સુકાઈ જશે. અને જીઓ અને જાનવી એન્જોય કરી રહ્યા છે વોકિંગ. જીયાના આ બાજુ મમ્મા જોડે ચાલ બેટા. 4:15 અને જાનવી હજી સૂતી છે. અમે લોકો તો સૂઈને જાગી ગયા, તો બહુ જ ખતરનાક ઊંઘ આવી ગઈ હતી. અને જાગીને તો એકદમ ભૂખ લાગી. તો મેં કીધું જો
આમાં છે વાખરવડી, સિંગ ભજીયા અને ડેટ્સ. તીખું લાગે નહીં એના માટે ડેટ્સ લીધી છે. અને જીયાણાની ભૂખ લાગી હતી તો એ પણ નાસ્તો કરી રહી છે. અને મેં સ્ટ્રોબેરી આપી દીધી છે કારણ કે એને મોઢામાં ઓલું છે ને તો એને પોપકોર્ન ખાવી હતી, પણ મેં કીધું પોપકોર્ન અત્યારે બનાવી જ નથી, હું તને સારું થઈ જશે ને પછી બનાવી દઈશ. તો એને મેં સ્ટ્રોબેરી આપી છે. અને અહીં આગળ જો મારું કુકરે મેં મૂકી દીધું છે. સૂકા ચોળા મેં સવારે પલાળી દીધા હતા, તો સૂકા ચોળાનું શાક કરવું છે. તો મેં કીધું કુકર ધીમા ગેસે થઈ જાય અને પછી વહેલું જ મૂકી દીધું છે કારણ કે થોડીક વાર ઠંડુ થવા દેવું પડશે. તો ચાલો બધાય નાસ્તો કરી લઈએ ફટાફટ, પછી થોડીક કામની દસ છે. તો જો આજ વખતે તો છે ને ઉનાળો આવી ગયો ને, તો ઉનાળામાં અહીંયા આથો સરસ આવી જાય. તો ખાટિયા ઢોકળા બનાવવાની ઘણા દિવસથી વિચારતી હતી, પણ આજે આ વખતે ઉનાળામાં તો બનાવ્યા જ નથી. તો મેં કીધું આજે ટ્રાય કરી લો. તો જો તમને અહીંયા છે ને બહુ બધી વસ્તુ દેખાતી હશે. આ છે બધી અલગ અલગ પ્રકારની દાળ ને ચણા ને એવું બધું. અને અહીંયા જો આ છે કાળા ચણા છે, અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ, ચોખા ઓલા ફોતરા વગરની. અને આ ચોખા જે છે ને એ હું અલગથી રાખું છું, ખીચડીમાં યુઝ થાય. અને શું કહેવાય પટના રાઈસ કે એમ કંઈક કે એને, બાસમતી રાઈસ નથી. તો બધા ડબ્બામાં થોડું થોડું કરિયાણું ફિનિશ થઈ ગયું હતું, તો મેં કીધું એ ભરી લઉં. અને કાલે તો એની 11 છે, એટલે કાલે કાંઈ આપણે બનાવવાનું નથી. પણ મેં કીધું છે ને થોડુંક એડવાન્સ યાદ આવ્યું છે ને તો અત્યારે જ પલાળી દો, તો આખી રાત પલાળેલું પડ્યું રહેશે. પછી કાલે સવારમાં જ્યારે ટાઈમ મળશે ત્યારે પીસીને મૂકી દઈશ, તો થોડોક આથો 1% વધારે પડ્યું રહે તો સારો આવે. તો જો મેં કીધું આ ચણાના ડબ્બામાં થોડાક ચણા થઈ ગયા છે, તો ચણા ભરી લો ને પછી આના બધાનું હું જે રીતે માપ પલાળું છું ને બતાવું તમને. તો જો તમે છે ને ઘરમાં કોઈ પણ એક સાઈઝની વાટકીનું માપ સેટ કરી લો. પછી એમાં છે ને આપણા રાઈસ છે ને એ 1 વાટકી એડ કરી દેવાનું છે, બરાબર. જો 1 વાટકી રાઈસ હોય તો એની સામે પછી અડધી વાટકી ચણાની દાળ, પછી અડધી વાટકી અડદની દાળ. અડદની દાળ હું જરાક ઓછી નાખું. અને બીજી મગની. એટલે ટૂંકમાં જેટલા તમે ચોખા લ્યો એટલી તમારે સામે મિક્સ દાળ લેવાની. મગની દાળ અને અડદની દાળ થોડીક ઓછી એડ કરો ને તો ચાલે, પણ ચણાનો ભાગ જરાક વધારે રાખવાનો, આ રીતે, બરાબર. હવે હું પાછું 1 વાટકી ચોખા એડ કરું ને તો પાછું 1 વાટકી મારે આ ત્રણેય દાળ મિક્સ કરીને આમાં નાખી દેવાની. આવી રીતે કરી અને પછી એમાં થોડાક મેથીના દાણા અને થોડાક આપણે જે બટેટા પૌવાની અંદર પૌવા યુઝ કરીએ ને ચોખાના પૌવા, લાઈક 1-2 ચમચી જેવા ચોખાના પૌવા અને 5-7 દાણા જેવા મેથીના દાણા એ નાખી અને પલાળવા મૂકી દેવાનું છે. પહેલાં વોશ કરવાનું ઘણા બધા પાણીથી અને પછી પલાળવા ઓવરનાઇટ માટે રાખી દેવાનું છે. હું તમને બતાવું હમણાં. જો તો જો આમાં મેં થોડાક 1 ચમચી જેવા મેથીના દાણા અને થોડાક આમથી ચોખાના પૌવા એડ કરી દીધા છે. અને અહીંયા જો બધા ડબ્બા ટપો કરી લીધા છે. અડદની દાળ તો હતી જ, ચોખા સાફ ફિનિશ થઈ ગયા હતા. આ રાઈસના હું રાઈસના અલગ રાખું છું બાસમતી, આ ખીચડી અને ખીરા માટે રાખું છું. મગની દાળ ભરી લીધી છે, ચણાની દાળ થઈ ગઈ છે ને આને હવે આપણે ધોઈ લઈએ. જો ત્રીજું ચોથું પાણી છે તો કેટલું નીકળે છે, તો એ હવે ઘણું ક્લીન થઈ ગયું. તો જો એક વસ્તુ યાદ કરવા બેસે ને તો કેટલું બધું નીકળે. મારે તુવેરની દાળ નીકળી ભરવાની, ભાખરીનો લોટ, પછી શુગર ભરી જ લઉં જોડે જોડે. તો જો એ બધું મેં અહીંયા આગળ કાઢી લીધું છે ને હું તમને બતાવતી છું.
તો જો મારે અહીંયા ચોળા બફાઈ ગયા છે અને અહીંયા મેં 1-2 ટમેટાની પ્યુરી કરી લીધી છે. તો શાક વઘારી લો, થોડું ગ્રેવીવાળું કરશું કારણ કે મેં રાઈસ મૂક્યા છે. તો તેલ આવી જાય એટલે એમાં રાઈ, જીરું અને હમણાં આપણી પાસે લીમડો છે, વોશ કરેલો હોય એટલે પાણી ચડે, હિંગ ને હળદર, ટમેટાની પ્યુરી. હવે આની અંદર છે ને 2 ચપટી સોલ્ટ નાખી થોડી વાર ચડવા દઈએ. જો આવી રીતે. હવે તમે વિચારતા હશો કે આ મસાલિયું કેમ આવી રીતે છે, કારણ કે મેં અહીંયા જો વોશ કરવા કાઢ્યું છે આજે. અને આજે ચોળા આપણા કૂક કરેલા છે ને એમાંથી થોડાક ચોળા લઈ અને મિક્સર જારમાં છે ને પીસી નાખવાનું છે. તો એનાથી છે ને આપણે જો આ ટમેટાની ગ્રેવી અને થોડીક આની પીસેલું હોય ને તો એનાથી એકદમ ઘાટી ગ્રેવી અને મસ્ત થાય. તમારે રોટલી સાથે ખાવું હોય ને તો આમ ગ્રેવીવાળું થાય અને આમ એકદમ પતલું બી ન થાય, તો તમને એમાં મજા આવે, ઘાટી ગ્રેવી થાય. એટલે હું આવી રીતે મિક્સર જારમાં 1 ચમચા જેવું પીસી અને પછી આમાં એડ કરીશ. જો આવી રીતે. અને આમાં થોડાક મસાલા એડ કરી દઈએ. સેજ હજી એક્સ્ટ્રા હળદર એડ કરીશ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સેજ અમથો ગોળ પ્રોપર ચડવા દેવાનું છે. જો આવી રીતે એને એડ કરી દીધું છે. મિક્સ કરી અને આ બધું બી આમાં ડાયરેક્ટ મિક્સ કરી દઈએ આપણે. આ રીતે કૂક કરવા દેવાનું છે. તરત ઢાંકીને મૂકી દેવાનું ઘડીક વાર. તો જો અહીંયા એક ફરાળી ઢોસાનું પડ પ્રસાદનું આવ્યું હતું ને, તો મેં કીધું સેજ ગરમ કરી લો તો ખવાઈ જાય. અને અહીંયા છે જો ચોળાનું શાક રેડી થઈ ગયું છે, પણ તમને બતાવવાનું રહી ગયું હતું. રોટલી છે, કાચરી, જીયાના દૂધ લીધું છે ને જીવ, એટલે જલ્દી સારું થઈ જાય. જાનવી જમી રહી. જાનવી શાક એમ નામ પડ્યું છે. શું છે? હા પછી ખાઈ લે ને પછી આપીશ. ઓકે બોલો. કેનવી શું? હા કેક આપીશ, ખાઈ લે પછી.